શિવપુરાણની કૈલાશ સંહિતા, પ્રણવનો નાદ અને શિવત્વની શોધ. પૌરાણિક કાળમાં નૈમિષારણ્ય નામના પવિત્ર તીર્થસ્થાનમાં મહાન ઋષિઓ અને મુનિઓ ભેગા થયા હતા. તેમના મનમાં સૃષ્ટિના રહસ્યો, ઈશ્વરનું પરમ સ્વરૂપ અને મોક્ષનો માર્ગ જાણવાની અત્યંત ઉત્સુકતા હતી. આ મહાન સભામાં રોમહર્ષણના પુત્ર સૂતજી મહારાજ પધાર્યા. સૂતજી જ્ઞાની અને વેદાંગના જાણકાર હતા. ઋષિઓએ તેમને આદરપૂર્વક આસન પર બિરાજમાન કર્યા અને તેમને સૃષ્ટિના પરમ રહસ્યો, ખાસ કરીને ભગવાન શિવના મહિમા વિશે કથા સંભળાવવા વિનંતી કરી. સૂતજીએ કહ્યું, હે મુનિજનો, હું તમને ભગવાન શિવના એ ગુપ્ત જ્ઞાનનું વર્ણન કરીશ જે તેમણે સ્વયં દેવી પાર્વતીને અને પછી દેવતાઓ તથા ઋષિઓને પ્રદાન કર્યું હતું. આ જ્ઞાન શિવપુરાણની કૈલાશ સંહિતામાં સંગ્રહિત છે, જે આત્માને પરમાત્મા સાથે જોડવાનો માર્ગ દર્શાવે છે. પ્રથમ અધ્યાય, કાર્તિકેય દ્વારા વામદેવ મુનિને ઉપદેશ. કૈલાશ સંહિતાનો પ્રારંભ ભગવાન કાર્તિકેય, સ્કંદ અને વામદેવ મુનિ વચ્ચેના સંવાદથી થાય છે. વામદેવ મુનિ કાર્તિકેયને પૂછે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર, સદાશિવ, બધા દેવોમાં સર્વોચ્ચ તત્વ કયું છે અને સૃષ્ટિનું મૂળ શું છે? કાર્તિકેય, જે પોતે જ્ઞાન અને વૈરાગ્યના પ્રતીક છે, તેઓ વામદેવ મુનિના આ પ્રશ્નનું સમાધાન કરતા કહે છે કે, હે મુનિવર, આ સમગ્ર સૃષ્ટિનું મૂળ શિવ છે. તે નિર્ગુણ, નિરાકાર અને અનાદિ અનંત છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર, આ ત્રણેય દેવો પણ તેમની જ શક્તિના વિવિધ સ્વરૂપો છે. માયા અને તેના ગુણોથી પર કેવળ શિવ જ પરમ સત્ય છે. કાર્તિકેય વધુમાં સમજાવે છે કે માનવ જીવનનો અંતિમ ઉદ્દેશ્ય શિવત્વની પ્રાપ્તિ છે. જેમ કૈલાસ પર્વત એ શિવનું અંતિમ નિવાસ સ્થાન છે, તેમ જીવનો અંતિમ તબક્કો શિવ સાથે એકાકાર થવાનો છે. આ શિવત્વની પ્રાપ્તિ માટે તેમણે પ્રણવ ઓમની સાધના પર ભાર મૂક્યો. દ્વિતીય અધ્યાય, પ્રણવ ઓમનો અનંત મહિમા. કૈલાશ સંહિતાનો સૌથી મહત્વપૂર્ણ વિષય પ્રણવ એટલે કે ઓમ છે. શિવપુરાણ અનુસાર ઓમ એ પરબ્રહ્મ શિવનું સાક્ષાત નાદ બ્રહ્મ સ્વરૂપ છે. ઓમકારની ઉત્પત્તિ ઋષિઓને સૂતજી સમજાવે છે કે જ્યારે સૃષ્ટિનું સર્જન થયું ન હતું ત્યારે કેવળ શિવ જ હતા. તેમની જ શક્તિમાંથી આદિ ધ્વનિ ઉત્પન્ન થયો, જે ઓમ સ્વરૂપે પ્રગટ થયો. આ ઓમ જ સમસ્ત વેદો, શાસ્ત્રો અને સૃષ્ટિનું મૂળ છે. ત્રિદેવ અને ત્રિગુણ ઓમના 3 અક્ષરો અ, ઉ, મ માં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે. અ કાર બ્રહ્મા, સૃષ્ટિની રચના અને જાગૃત અવસ્થાનું પ્રતીક છે. ઉકાર વિષ્ણુ, સૃષ્ટિનું પાલન અને સ્વપ્ન અવસ્થાનું પ્રતીક છે. મ કાર શિવ, સૃષ્ટિનો સંહાર અને સુષુપ્તિ, ઊંડી નિદ્રા અવસ્થાનું પ્રતીક છે. તુરીય અવસ્થા, અર્ધમાત્રા, આ 3 અક્ષરો ઉપરાંત ઓમમાં એક અર્ધમાત્રા પણ છે, જે ધ્વનિના અંતે અનુભવાતી શાંતિ છે. આ અર્ધમાત્રા ત્રિગુણોથી પર, તુરીય અવસ્થા અને નિર્ગુણ બ્રહ્મ એટલે કે પરમ શિવ તત્વનું પ્રતીક છે. આ જ મોક્ષની સ્થિતિ છે, જ્યાં જીવાત્મા અને પરમાત્મા એકાકાર થાય છે. પ્રણવ જાપનું ફળ કૈલાશ સંહિતા ભારપૂર્વક કહે છે કે જે વ્યક્તિ શુદ્ધ ભાવથી અને નિયમિત રીતે ઓમનો જાપ કરે છે, તે ધીમે ધીમે પોતાના મનને શાંત કરીને પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. આ જાપ મનની ચંચળતા દૂર કરે છે, બુદ્ધિને તીક્ષ્ણ બનાવે છે અને આત્માને પરમાત્મા સાથે જોડે છે. ઓમના જાપથી સમસ્ત પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તૃતીય અધ્યાય, નાદ અને બિંદુનું રહસ્ય. પ્રણવના મહિમા પછી કૈલાશ સંહિતા નાદ અને બિંદુના ગૂઢ સિદ્ધાંતોનું વર્ણન કરે છે, જે શૈવ તંત્ર અને યોગ દર્શનનો અભિન્ન અંગ છે. નાદ બ્રહ્મ, નાદ એટલે દિવ્ય ધ્વનિ. આદિકાળમાં જે પરમ ધ્વનિ ઉત્પન્ન થયો તે નાદ બ્રહ્મ છે. આ નાદ જ સૃષ્ટિનું કારણ છે અને તે અનાહત ચક્રમાં ધ્યાન દ્વારા અનુભવી શકાય છે. નાદ એ શિવનું પ્રકટ સ્વરૂપ છે. બિંદુ એ સૂક્ષ્મ ઉર્જા, પ્રકાશ અથવા સૃષ્ટિનો અપ્રકટ સ્ત્રોત છે. તે શિવનું નિર્ગુણ અને અપ્રગટ સ્વરૂપ છે, જ્યાંથી સૃષ્ટિનું વિસ્તરણ થાય છે. બિંદુ એ શક્તિનું પ્રતીક છે. નાદ બિંદુનો સમન્વય સંહિતા સમજાવે છે કે નાદ અને બિંદુ એ શિવ અને શક્તિના અભિન્ન પાસા છે. જેમ શિવ શક્તિ વિના અધૂરા છે અને શક્તિ શિવ વિના નિષ્ક્રિય છે, તેમ નાદ અને બિંદુ એકબીજાના પૂરક છે. યોગીઓ આ બંનેના સમન્વય દ્વારા પરમ તત્વની અનુભૂતિ કરે છે. આ એકીકરણ જ મોક્ષ તરફ દોરી જાય છે. ચતુર્થ અધ્યાય, મંત્રશાસ્ત્ર અને દીક્ષાનું મહત્વ.
કૈલાશ સંહિતામાં વિવિધ શિવ મંત્રો, તેમના જાપની વિધિ અને મંત્ર દીક્ષાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. મંત્રની શક્તિ. મંત્ર એ ફક્ત શબ્દોનો સમૂહ નથી, પરંતુ દિવ્ય સ્પંદનો અને શક્તિના કેન્દ્રો છે. યોગ્ય મંત્રના જાપથી દેવતાઓની શક્તિ આકર્ષિત થાય છે અને સાધકને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. ગુરુ શિષ્ય પરંપરા સંહિતા ભારપૂર્વક જણાવે છે કે મંત્ર દીક્ષાનું મહત્વ અનન્ય છે. યોગ્ય અને સક્ષમ ગુરુ પાસેથી દીક્ષા લીધા વિના મંત્ર જાપનું પૂરું ફળ મળતું નથી. ગુરુ જ શિષ્યને સાચા માર્ગે લઈ જાય છે અને મંત્રની ગુપ્ત શક્તિઓ પ્રગટ કરવામાં મદદ કરે છે. પંચાક્ષરી મંત્ર નમઃ શિવાય. કૈલાશ સંહિતામાં ભગવાન શિવના પ્રિય પંચાક્ષરી મંત્ર નમઃ શિવાયનો મહિમા સવિસ્તાર વર્ણવવામાં આવ્યો છે. આ મંત્રના 5 અક્ષરો, 5 તત્વો અને શિવના 5 મુખનું પ્રતીક છે. તેના જાપથી સમસ્ત દુઃખોનો નાશ થાય છે, શાંતિ મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. જાપની વિધિ. મંત્ર જાપ કરવા માટે યોગ્ય આસન, દિશા, માળાનો ઉપયોગ અને જાપના નિયમોનું પણ વર્ણન છે, જેથી સાધકને મંત્રની સંપૂર્ણ શક્તિનો અનુભવ થઈ શકે. પંચમ અધ્યાય. સંન્યાસ અને યોગ માર્ગ. કૈલાશ સંહિતા સંન્યાસ આશ્રમ અને યોગ સાધનાના સિદ્ધાંતો પર પણ પ્રકાશ પાડે છે. તે દર્શાવે છે કે સંસારનો ત્યાગ કરીને આધ્યાત્મિક માર્ગે આગળ વધવું કેવી રીતે શક્ય છે. સંન્યાસનો અર્થ. સંહિતા સંન્યાસને ફક્ત ભગવા વસ્ત્રો ધારણ કરવા કે ઘર છોડવા પૂરતો મર્યાદિત નથી માનતી. સાચો સંન્યાસ એ છે જ્યારે વ્યક્તિ મનથી તમામ સાંસારિક મોહ, માયા અને કર્મોમાંથી નિવૃત્ત થાય છે, ભલે તે સંસારમાં રહેતો હોય. તે સંપૂર્ણપણે આત્મસંતોષી બની જાય છે. સંન્યાસીનો દૈનિક આચાર. સંન્યાસીના આચાર વિચાર, તેમની દૈનિક ક્રિયાઓ, ભિક્ષાટન, ધ્યાન અને પરમાત્મામાં લીન થવાની પ્રક્રિયાનું વર્ણન છે. શિવયોગ. યોગ દ્વારા શિવ સાથે એકાકાર થવાના માર્ગનું વર્ણન છે. આમાં પ્રાણાયામ, ધ્યાન, ધારણા અને સમાધિ જેવી યોગિક ક્રિયાઓનો સમાવેશ થાય છે. મનને સ્થિર કરીને શિવના સ્વરૂપમાં એકાગ્ર થવું એ જ પરમ યોગ છે. ષષ્ઠ અધ્યાય. શિવનું અદ્વૈત સ્વરૂપ અને ઉપનિષદના વાક્યો. કૈલાશ સંહિતા શિવના પરમ અદ્વૈત સ્વરૂપને સમજાવવા માટે ઉપનિષદના મહાવાક્યોનો આધાર લે છે. શિવ સર્વોચ્ચ બ્રહ્મ. આ સંહિતામાં શિવને માત્ર એક દેવતા નહીં, પરંતુ સર્વોચ્ચ બ્રહ્મ, નિર્ગુણ, નિરાકાર અને સર્વવ્યાપી પરમ તત્વ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ સહિત સમસ્ત દેવતાઓ તેમની જ શક્તિથી ઉત્પન્ન થાય છે અને તેમનામાં જ વિલીન થાય છે. માયા અને જીવાત્મા. સંસારને માયાનું બંધન માનવામાં આવે છે. જીવાત્મા માયાના પ્રભાવથી પોતાના સાચા સ્વરૂપને ભૂલી જાય છે. શિવ ભક્તિ અને જ્ઞાન દ્વારા આ માયામાંથી મુક્તિ મેળવી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. શિવોહમ અસ્મિ. હું શિવ છું. કૈલાશ સંહિતાના અંતમાં સૂતજી શિવોહમ અસ્મિ જેવા મહાવાક્યોનું રહસ્ય ખોલે છે. આ સૂત્ર દર્શાવે છે કે જીવાત્મા અંતતઃ પરમાત્મા શિવનો જ અંશ છે અને પોતાના મૂળ સ્વરૂપને ઓળખીને તે શિવમય બની શકે છે. આત્મજ્ઞાન જ મોક્ષનો માર્ગ છે. નિષ્કર્ષ. આમ શિવપુરાણની કૈલાશ સંહિતા કોઈ એક પરંપરાગત વાર્તાના સ્વરૂપમાં નથી, પરંતુ તે ભગવાન શિવના પરમ તત્વ, પ્રણવ, ઓમના ગહન રહસ્યો, નાદ અને બિંદુના સિદ્ધાંતો, મંત્રશાસ્ત્રનું મહત્વ, સંન્યાસ માર્ગ અને યોગ સાધનાનું વિસ્તૃત તત્વજ્ઞાનપૂર્ણ વર્ણન કરે છે. આ સંહિતા શિવ ભક્તોને ભૌતિક જગતથી પર જઈને આધ્યાત્મિક ઉન્નતિ સાધવાનો અને શિવત્વની પ્રાપ્તિ કરવાનો માર્ગ દર્શાવે છે. તે શૈવ દર્શનના ગહનતમ રહસ્યોને ઉજાગર કરતી એક અમૂલ્ય જ્ઞાનધારી છે. ઓમ નમઃ શિવાય.